78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ। નડિયાદ તાલુકાના ઉત્તર સંડાની કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। મુખ્ય મહેમાન પરેશ ટાઇલ્સવાળા હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ ધ્વજવંદન સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। ઉત્તર સંડા કેળવણી મંડળ સંચાલિત ભારત હાઈસ્કૂલ, એમઆઈ પટેલ ઇંગ્લિશ સ્કૂલ, શ્રીમતી એમસી પટેલ પ્રાથમિક શાળા તથા આઈજી પટેલ કન્યા વિદ્યાલયની તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દર વખતની જેમ આ વર્ષે પણ 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ। આ પ્રસંગે મુખ્ય મહેમાન પરેશભાઈ પટેલ, પરેશ ટાઇલ્સવાળા, વિપુલભાઈ પટેલ ઉપપ્રમુખ, ઉત્તર સંડા કેળવણી મંડળ, વિશેષ અતિથિ કેવલભાઈ પટેલ, અર્ણવભાઈ પટેલ તથા ઉત્તર સંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ વગેરેઓ આ 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। 78માં સ્વાતંત્ર્ય પર્વની સર્વેને પહેલા તો હાર્દિક શુભકામનાઓ। ગ્રામ પંચાયતની અંદર પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલો, એની અંદર મુખ્ય મહેમાન શ્રી અનુપભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ગ્રામજનોને આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ઉત્તર સંડા કેળવણી મંડળની અંદર દર વર્ષે મોટા પાયે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થતી હોય છે। આજ રોજ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્તર સંડા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ તેના અધ્યક્ષ સ્થાને આખો સમારંભ યોજાયો અને આજના સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહેલા અને એમના વરદ હસ્તે આપણે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સ્ટેજ ઉપર વિરાજમાન મુખ્ય મહેમાન અમારા સમારંભના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને તેમજ અતિથિ વિશેષ કેવલભાઈ અને અનુપભાઈ તરફથી વિદ્યાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણની અંદર પ્રોત્સાહન પાડતા ઇનામોની જાહેરાત કરવામાં આવી। આ તબક્કે દેશવાસીઓને અને ઉત્તર સંડા ગ્રામવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું। આઝાદીના પર્વ આપણને ખૂબ જ મહેનતથી, ઘણા બધા શહીદોના બલિદાનથી આઝાદી મળી છે, એ આપણે યાદ રાખવા જેવી છે અને સર્વેને આ તબક્કે હું કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સ્વતંત્રતા પર્વની ઉજવણી હું ઉત્તર સંડા કેળવણી મંડળમાં ઉપપ્રમુખ। આજના 78માં સ્વાતંત્ર્ય દિન પર્વની જે ઉજવણી થઈ તે ખૂબ જ પ્રસન્ન, સરસ અને આનંદભર્યું વાતાવરણ ભર્યું રહ્યું। આજના મુખ્ય મહેમાન અમારા પરેશભાઈ હતા, અતિથિ વિશેષ અનુપભાઈ, ભરતભાઈ, આ સૌ અને અમારા સદસ્યશ્રીઓ સૌ હાજર રહીને આ પ્રસંગને ખૂબ આનંદમય બનાવ્યો, તે બદલ હું સૌનો આભાર માનું છું।